અમેરિકામાં લીગલ સ્ટેટસ મેળવવા માટે પોતાની જ ફેક રોબરી કરાવવાનો આરોપ અને પછી ટ્રાયલના ત્રીજા દિવસે જ આરોપી કોર્ટમાંથી ગાયબ. આ કહાની છે 34 વર્ષીય રજની કુમાર પટેલની. આ કેસનું કનેક્શન છે યુ વિઝા સાથે. યુ વિઝા એટલે એક ચોક્કસ પ્રકારના ગંભીર ગુનાના સાચા વિક્ટીમ માટેની ઇમિગ્રેશનની કેટેગરી. પરંતુ પ્રોસિક્યુટર્સના આરોપ મુજબ શિકાગો વિસ્તારમાં કેટલાક લોકોએ ફેક રોબરી ગોઠવીને પોતાને ક્રાઇમ વિક્ટીમ તરીકે રજૂ કર્યા, જેથી યુ વિઝા માટે સર્ટિફિકેટ મેળવી શકાય. રજની પટેલ સાથે જોડાયેલી એક મહત્વની ઘટના 8 ફેબ્રુઆરી 2023ના રોજ સાઉથ હોલેન્ડની ડંકિન ડોનટ્સમાં આ ઘટના બની હતી. આરોપ મુજબ રોબરી પહેલેથી ગોઠવવામાં આવી હતી. રજનીને વિક્ટીમ તરીકે બતાવવામાં આવ્યો અને ઘટના એકદમ સાચી લાગે એટલે એને માર પણ મારવામાં આવ્યો હતો. આ બધું જ એક નાટક કરવામાં આવ્યું હતું. આ બધી ઘટનામાં પાર્થ નાઈ કરીને વ્યક્તિનું પણ નામ આવ્યું હતું. તપાસ આગળ વધતા પાર્થ નાઈએ પોતાનો ગુનો કબૂલ કરી દીધો અને રજની પટેલ સામે કોર્ટમાં ફરિયાદ કરી. હવે રજની પટેલ સામે ફેડરલ ટ્રાયલ શરૂ થયો, પરંતુ અહીં આવ્યો સૌથી મોટો ટ્વિસ્ટ. ટ્રાયલના ત્રીજા દિવસે રજની પટેલ કોર્ટમાં હાજર ના રહ્યા. તેના વકીલે પણ કહ્યું કે હવે એમનો પોતાના ક્લાયન્ટ સાથે સંપર્ક નથી. પોલીસે તેને શોધવાનો પ્રયાસ કર્યો. તેમની વ્હાઇટ કલરની ટોયોટા કેમરી અલગ અલગ રાજ્યોમાં જોવા મળી હોવાની પણ માહિતી આવી, પરંતુ રજનીભાઈ મળ્યા નથી. હવે તેમની ગેરહાજરીમાં પણ ટ્રાયલ આગળ વધ્યો અને જ્યુરીએ વિઝા એપ્લિકેશનમાં ખોટી માહિતી આપવાના આરોપમાં દોષિત ઠેરાવ્યો અને એમની સામે એરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે અને સંભવિત સજા પણ એમને ભોગવવી પડશે. આ કેસમાંથી આપણને મોટી શીખ શું મળે છે ખબર છે? યુ વિઝા એ કોઈ જ શોર્ટકટ નથી. અમેરિકામાં લીગલ સ્ટેટસ મેળવવા માટે તમે ખોટી માહિતી અથવા તો ફેક ક્રાઇમનો રસ્તો પસંદ કરો તો વિઝાની સમસ્યા ભવિષ્યમાં ક્રિમિનલ કેસમાં પણ બદલાઈ શકે છે. અમેરિકાનું સપનું જોવો, પરંતુ એ સપનું કાયદેસર રસ્તે જ પૂરું કરો.